રાજકોટમાં ચાલુ વરસાદે રોડની કામગીરી કરવામાં આવી તે બાબતે હવે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે મહાનગરપાલિકામાં ભાજપનું કુશાસન ચાલી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીમાં માત્ર મનપા નાટક કરે છે। લોકોના રૂપિયા કેવી રીતે ઓળવી જવા તે સત્તાધીશોનું ધ્યેય હોય છે। રાજકોટમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય છે। મનપાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની આ મિલીભગત છે। લોકોના રૂપિયા ન વેડફાય તે માટે આંદોલન કરીશું। રાજકોટ મહાનગરપાલિકામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એવું રાજકોટની પ્રજા માની રહી છે। મોન્સૂનની કામગીરીમાં માત્ર નાટક કરીને લોકોના પૈસાને કઈ રીતે ઓળવી જવા એ જ સત્તાધીશોનો મુખ્ય ધ્યેય છે। ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાની સરકારમાં આજે સમગ્ર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ કામ થાય છે એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે। કારણ કે વરસાદી સિઝનની અંદર પણ વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે। કારણ કે એ લોકોએ જવાબ ન આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો, કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે। પણ જે કોન્ટ્રાક્ટરો છે એની મિલીભગત છે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે, માત્ર ભ્રષ્ટાચારથી આ કામ થઈ રહ્યું છે।